નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9ના ભાવિક અસાઇનમેન્ટમાં સામાજિક વિજ્ઞાનના સોલ્યુશનમાં પાછલા વિડીયોમાં આપણે પ્રશ્ન નંબર 23 સુધી જોયું હતું. પ્રશ્ન નંબર 24થી આ વિડીયોની શરૂઆત કરીએ. 24મો પ્રશ્ન, જળ પ્રદૂષણ અટકાવવાના ઉપાયો જણાવો. આગળ 25મો પ્રશ્ન છે, વાતા વિમુખ ઢોળાવ વિશે સમજ આપો. આગળ પ્રશ્ન નંબર 26 છે, સંકલ્પના સ્પષ્ટ કરો, નહેરુ અહેવાલ અને ફોરવર્ડ બ્લોક. આગળ 27મો પ્રશ્ન છે, વિશ્વમાં પરમાણુ શસ્ત્રોના નિશસ્ત્રીકરણની દિશામાં સૌપ્રથમ કયા દેશોએ પ્રયત્નો શરૂ કર્યા, કઈ રીતે? આગળ 28મા નંબરનો પ્રશ્ન છે, ખનિજોનું વર્ગીકરણ કરો. આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 29, નિવારણ અટકાયત ધારા વિશે લખો. આગળ પ્રશ્ન નંબર 30 છે, ભાદરવાનો તાપ એટલે શું? પ્રશ્ન નંબર 31, લાલા લજપત રાયનું અવસાન સાથી થયું. આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 32, રૂપાંતરિત ખડકોની રચના સ્પષ્ટ કરો. આગળ પ્રશ્ન નંબર 33, કારણ આપો, દક્ષિણ ભારતમાં બહુ ઠંડી ગરમી પડતી નથી. પ્રશ્ન નંબર 34 છે, યુરોપિયન પ્રજાને પૂર્વના દેશોમાંથી મળતી ચીજવસ્તુઓ શાથી બંધ થઈ. આગળનો 35મા નંબરનો પ્રશ્ન, ભારતના ભાગલાને પરિણામે ભારતને કઈ કઈ મુખ્ય સમસ્યાઓ હલ કરવાની હતી. આગળ પ્રશ્ન નંબર 36, ટૂંક નોંધ લખો, પરમાણુ શસ્ત્રો અને મિસાઇલો. આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર છે 37, હિન્દના મુસ્લિમોએ ખિલાફત ચળવળ શા માટે શરૂ કરી. આગળ પ્રશ્ન નંબર 38, કારણ આપો, બંધારણીય ઇલાજોનો હક બંધારણના આત્મા સમાન છે. આગળ 39મો પ્રશ્ન, કયા કારણોસર ગુજરાતમાં ઓછો વરસાદ પડે છે. આગળ પ્રશ્ન નંબર 40, નિયામક ધારાની મુખ્ય જોગવાઈઓ શી હતી. આગળ પ્રશ્ન નંબર છે પ્રશ્ન નંબર 41, કારણ આપો, પશ્ચિમ ઘાટ સળંગ છે જ્યારે પૂર્વ ઘાટ તૂટક છે. આગળ પ્રશ્ન નંબર 42 છે, સ્વરાજ્ય પક્ષની પ્રતિષ્ઠા કયા કારણોથી ઓછી થઈ હતી. તેતાલીસમો પ્રશ્ન, કારણ આપો, સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપનાએ નવા વિશ્વનો પાયો નાખ્યો છે. આગળ 44મો પ્રશ્ન, કારણ આપો, બાળમજૂરી સજાપાત્ર ગુનો છે. આગળનો 45મો પ્રશ્ન છે, કોરોમંડલ કિનારે શિયાળામાં વરસાદ સાથી પડે છે. તો અહીંયા આપણું વિભાગ બીનું સોલ્યુશન પૂરું થયું અને આગળના વિડીયોમાં આપણે વિભાગ સીનું સોલ્યુશન પણ જોઈશું.